ભાઈ જય દ્વારકાધીશ ભાઈ। આજે આપણે આવી ગયા હતા આપણા નાનકડા બગીચામાં। ભાઈ બગીચામાં આટો મારતા મારતા આપણને શું દેખાણું હોય તમને બતાવું, જોઈ લ્યો ભાઈ। આ છે દેશી કાકડી। ભાઈ દેશી ભાષામાં કહીએ હાવ તો આ છે ભાઈ ચીભડું। એ ચીભડું ભાઈ જો તમારી સાઈઝ જો ને ભાઈ મસ્તીનું પાકી ગયું છે એક નંબર। તો ભાઈ આવો કલર થઈ જાય એટલે પાકી ગયું હોય। તો ભાઈ આવું કંઈક છે આપણા બગીચામાં, તમે જોઈ શકો છો। ને ભાઈ અહીંયા કંઈક થોડા ઘણા ફ્રૂટ વાવેલા છે, સાથે ભાઈ આ જોઉં તમે ચોમાસાની સિઝનમાં થતા કંટોલા, એ પણ આપણા બાપુજીએ લગાડેલા છે। અહીંયા છે દાડમ, સાથે સાથે થોડું થોડું શાકભાજી પણ વાવેલું છે। મરચી છે, હજી તો નાની છે। અહીંયા રીંગણી છે, અહીંયા પાછળ ચીકુ તમે જોઈ શકો છો। ચીકુ ઓલરેડી અત્યારે આવી ગયા છે આટલાક નાના છોડમાં, 3-4 તો ઉતારી લીધા, અત્યારે એક નાનું દેખાય છે। બાકી આ બાજુ નારિયેળી વાવેલી છે। આ ગયા વર્ષે વાવી હતી, 1 વર્ષ થયું છે। આની હાઈટ જોઉં તમે, આટલી હાઈટ થઈ ગઈ છે। સેમ આ બંને નારિયેળી વાવેલી હતી ગયા વર્ષે। આ બાજુ કંઈક બીજા ગલકાના તુરિયાના વેલા છે। અહીંયા એક જામફળનું ઝાડ છે। આ છે ભાઈ ચેરીનું ઝાડ છે। અત્યારે ચેરી તો હશે નહીં, હોય તો તમને બતાવું। કેમ કે ભાઈ ચેરી છે ને છોકરાઓને બહુ ભાવે છે, ને મારી બંને રીંગલિયું ચેરી બહુ ખાય છે। તો કાચી ચેરી હોય તો પણ એ તોડીને ખાઈ જાય છે। તો હોય તો બતાવું, ને હવે નેક્સ્ટ વિડીયોમાં બતાવીશ કે ભાઈ ચેરી કેવી થાય છે। આમ જો છોડ એનો જો એકદમ મસ્ત લીલો છે। અહીંયા નાના રીંગણીના રોપા પણ વાવેલા છે, સાથે અહીંયા ચોરી એ બધું છે। પાછળ ચીભડા તમે જોઈ શકો છો। પછી અહીંયા ગુંદાનું ઝાડ છે, એ પણ આ વર્ષે જ વાવેલું છે। અહીંયા એક કલમી બોરનો છોડ વાવેલો છે। તો ભાઈ આવું છે આપણું કંઈક નાનકડું ગાર્ડન। પપૈયાનો છોડ છે। આ ભાઈ આંબા પણ આપણે એક સાથે જ, આ બધા ફ્રૂટના જે પણ ઝાડ છે એક સાથે જ ગયા વર્ષે આપણે વાવેલા છે આંબા। જો ભાઈ કંટોલા, ભાઈ કંટોલાનું શાક કોને કોને ભાવે છે ભાઈ કોમેન્ટ કરીને જણાવજો। કેમ કે ભાઈ કંટોલા ફક્ત ચોમાસાની સિઝનમાં જોવા મળે છે, એ પણ એવી જગ્યાએ વાળ અથવા તો ક્યાંય કાંટા એવું ઝાડું હોય ત્યારે એમાં જ જોવા મળે છે। વાડીમાં ખેતરના શેઢે એવી જગ્યાએ કંટોલા બહુ થાય છે। આ એક આપણો બીજો આંબો છે, એમાં પણ હવે પાન ખરી ગયા હતા પહેલાં, હવે પાછા નવા પાન આવે છે। એવું છે ભાઈ આપણું કંઈક નાનકડું ગાર્ડન, તમે જોઈ શકો છો। ત્યાં લીંબુનું ઝાડ છે, પણ મોટું થઈ ગયું છે। આ બાજુ ભાઈ ફરી એક જામફળી છે। અહીંયા એક બીલીનું ઝાડ છે, નીચે શિવલિંગ છે। જો જય ભોળાનાથ। ભાઈ અહીંયા છે ઝીણી આંબળીનું ઝાડ,
એ પણ મોટું થઈ ગયું છે. સાથે સાથે પાછળ છે સરગવો, આ બાજુ છે લીમડો. તો ભાઈ ઝાડવા બહુ ઝાઝા છે અને પાછળ તમે જોઈ શકો છો મોટા ઝાડ છે. એ ફ્રૂટના નથી, ખાલી એમનામ જ છે, છાંયો આપે છે. તો આપણે ઢોર બાંધવા માટે બહુ સારા કામ આવે છે. ઉનાળાના સિઝનમાં ખાસ કરીને અહીંયા તડકો વધારે હોય છે ભાઈ, તો ઝાડ હોય તો વધારે સારું, કેમ કે દેશી છાયાને કોઈ પહોંચતું નથી. એટલે ઢોર માટે દેશી છાંયો બેસ્ટ છે. તો ભાઈ આવું છે કંઈક આપણું અત્યારનું વાતાવરણ. જોઈ લો તમે. આ છે આપણી નાનકડી ઢીંગલી ધનવી. શું કે ધનવી? હાય કે હેલો કે હેલો. જો ભાઈ તોફાની બહુ છે. સવારથી ઉઠે ત્યારથી લઈને સાંજ સુધી ભાઈ તોફાન જ કરતી હોય છે. એવું છે ભાઈ. અહીંયા છે આપણે ઢોરને પાવા માટેની કુંડી. તમે જોઈ શકો છો અત્યારે છલીને જાય છે પાણી. તો ભાઈ આજ માટે આટલું જ. કેવું લાગ્યું તમને અમારું ગાર્ડન કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. મળીએ છીએ ભાઈ નેક્સ્ટ વિડીયોમાં કોઈક નવા ટોપિક સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.